નું પરીક્ષણ પહેલા સોડિયમને સાંદ્ર HNO3 સાથે ગરમ કરવામાં આવે છે, કારણ કે હેલોજનનું પરીક્ષણ માટે આપણે લેસાઇન પદ્ધતિ અપનાવીએ છીએ. લેસાઇન કસોટી. અને આ લેસાઇન કસોટીમાં સોડિયમને પેલા ગરમ કરવામાં આવે છે સાંદ્ર HNO3 સાથે. તો HNO3 સાથે ગરમ કરવાનું કારણ શું છે? તો એનો આન્સર છે નંબર 3. જો H2- અને Cn- જો આપેલા દ્રાવણમાં હાજર હોય તો તે સાંદ્ર HNO3 દ્વારા વિઘટન પામે છે અને ત્યારબાદ પ્રક્રિયામાં દખલ કરશે નહીં. તો એના માટે આપણે સમીકરણ જોઈએ. ધારો કે NaCN આવેલું છે દ્રાવણની અંદર, અને જ્યારે આપણે એને HNO3 સાથે ગરમ કરીએ છીએ તો ત્યારે આપણને NaNO3 મળશે. NaNO3 અને HCN છે એ દૂર થશે. ઓકે, તો આપણો જે સાયનાઇડ આયન છે એ વિઘટન પામે છે. અને બીજી વસ્તુ H2- જો હાજર હશે તો એ પણ અહીંયા વિઘટન પામે છે. એનું સમીકરણ પણ જોઈએ. ધારો કે આપણા દ્રાવણની અંદર Na2S રહેલો છે અને એને જ્યારે આપણે HNO3 વડે ગરમ કરશું, અહીંયા આપણે 2 મોલ HNO3 ની જરૂર પડશે, તો 2 NaNO3 મળશે પ્લસ H2S છે એ વાયુ સ્વરૂપે દૂર થશે.